ભાઈ અમદાવાદની અંદર જો તમે નવું એસી લેવાનું વિચારતા રાહ જોજો, કારણ કે 2026માં નવા ઘણી બધી કંપનીઓ આવવાની છે. એમાંની અત્યારે હલ્ક કંપની છે, જેની અંદર જબરજસ્ત હેવી એર કન્ડિશનર. ભાઈ આમાં છે શું ભાઈ, નવું શું લઈને આવ્યા જોઈએ? જે એનું નામ છે એવું જ એનું કુલિંગ છે. હલ્ક હેવી એર કન્ડિશનર એક્સપાન્શન વાલ્વ વાળું 1.5 ટનમાં 5 સ્ટાર ઇન્વર્ટર આપણે ઇન્ડસ્ટ્રીમાં લઈને આવ્યા છે. આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે કીધેલું છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી. તો ટેકનોલોજી શું આવવાની છે આની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા ઇન્ડોર અને આઉટડોર ની જે કુલિંગ કોઇલ રહી એ ઓલરેડી કોટેડ આવશે, જેને જે ગેસ લીકેજ નો પ્રોબ્લેમ નહીં આવે. 100% કોપર એસી આવશે. બરાબર. 250 થી 300 સ્ક્વેર ફૂટ કવરિંગ કરી આપે છે. ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ નહીં આપતું. 6 વર્ષ ગેસ ચાર્જ સાથેની વોરંટી અમે આપી રહ્યા છીએ. હા ભાઈ. આની અંદર 1.6 ટનનું આપણે 3 સ્ટાર ફિક્સ સ્પીડ જો આપણે વાતચીત કરીએ તો એ 250 થી 300 સ્ક્વેર ફૂટનો એરિયા કવર કરે છે. 35 ફૂટ સુધીનો એરથ્રો આપે છે. ગિફ્ટ તો બધા આપે છે, પણ મેઇન વસ્તુ કસ્ટમરને પાવર સેવિંગ, કે 2 ટનનું કુલિંગ આપશે, 1.5 ટનનું જ ખાલી પાવર કન્ઝપ્શન થશે. આ એસી લગાડી દીધું એટલે તમારે ચિલ્ડ થઈ જશે એકદમ. 100% ચાલે. અમદાવાદ, ગાંધીનગર, બાવળા, ધોળકા, આણંદ 80 કિલોમીટર્સનો સરાઉન્ડિંગ એરિયા રહ્યો. ઇન્સ્ટોલેશન થી માંડીને, કમ્પ્લેન્ટ થી માંડીને, સર્વિસ થી માંડીને દરેકનું વસ્તુનું સોલ્યુશન ફક્ત 24 કલાકમાં આપવામાં આવશે. અને આખા ગુજરાતમાં ઘણા બધા લોકોને ડીલરશીપ જોતી હોય, અને જો તમારે એસી જોતા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો. મસ્ત લાગે છે, મોડેલ પણ બહુ બધા અલગ અલગ છે. તમે આયા છો એટલે 1.5 ટન 3 સ્ટાર ઇન્વર્ટર ફક્ત 29,900 માં કસ્ટમરને ત્યાં આપી દેવાનું છે. એટલે બજાર કરતા ભાવની અંદર પણ વાત કરીએ તો બહુ જ 10 થી 15,000 રૂપિયા તમને મોટો ફાયદો થવાનો છે. એસીમાં જનરલી જાપાનીઝ ટેકનોલોજી અને મેડ ઇન થાઇલેન્ડ નું કુલિંગ ચાલતું હોય છે. આપણું એસી જે સ્વદેશી એસી હલ્ક હેવી એર કન્ડિશનર જે જાપાનીઝ ટેકનોલોજી વાળું અને મેડ ઇન થાઇલેન્ડના કુલિંગ જેવું કુલિંગ આપશે, એની 100% પ્રતિક દસલાણે એની ગેરંટી.